દક્ષિણ ગુજરાતની વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો આ વિસ્તાર હવે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે। આ ચૂંટણીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ભાજપના સાંસદ ધવલ પટેલે સઘન પ્રચાર દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે દાવો કર્યો કે વાંસદામાં પરિવર્તનની લહેર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। છેલ્લા 5 થી 6 દિવસમાં 18મી વધુ જનસભાઓ યોજીને સમગ્ર વિસ્તાર આવરી લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું। વિકાસના મુદ્દાઓ પર ભાર મૂકતા ધવલ પટેલે NH56 માટે 647 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના 500 કરોડના વિકાસ કાર્યોની વિગતો આપી હતી। સાથે જ વર્ષોથી અટકેલા કાલાઆંબા વાટી બ્રિજનું કામ શરૂ કરાવવાનો દાવો પણ કર્યો હતો। ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। ધવલ પટેલના જણાવ્યા અનુસાર કડક ગરમી વચ્ચે ઉમટી પડતી જનમેદની ભાજપ પ્રત્યે વધતો વિશ્વાસ દર્શાવે છે। આ વખતે કોંગ્રેસ અને આપ બંનેના ડિપોઝિટ ડૂલ થશે। બીજી તરફ કોંગ્રેસે પણ મજબૂત જવાબી રણનીતિ અપનાવી છે। ધારાસભ્ય અનંત પટેલે માઇક્રો પ્લાનિંગ સાથે સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર તેજ કર્યો છે। પીવાનું પાણી, જર્જરિત શાળાઓ, આંગણવાડી અને વીજળી જેવા મૂળભૂત પ્રશ્નોને લઈને કોંગ્રેસ લોકો વચ્ચે જઈ રહી છે। અનંત પટેલે જણાવ્યું કે 75% કરતાં વધુ ડોર ટુ ડોર સંપર્ક પૂર્ણ થઈ ચૂક્યો છે અને મોડી રાત્રે સુધી જનસભાઓ દ્વારા લોકોનો સીધો પ્રતિસાદ મળી રહ્યો છે। સાથે જ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર અને નલ સે જલ યોજનાની અનિયમિતતાઓને કોંગ્રેસ ઉછાળી રહી છે। અનંત પટેલે કહ્યું કે આ લડત ગઢ બચાવવાની નથી, પરંતુ ગઢ યથાવત રાખવાની છે। ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે, જનતા હંમેશા ન્યાય માટે લડનારાની સાથે જ રહેશે। અમારા ગુજરાતભરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પૂરજોશ આપણે સરસ કેમ્પેન ચાલી રહ્યું છે અને એ રીતે ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભામાં જોરદાર પ્રચાર પ્રસાર અભિયાન છેલ્લા 5 થી 6 દિવસમાં ચાલી રહ્યો છે। અમે દરેક ગામે ગામ જઈને તાલુકા પંચાયત વાઇઝ, જિલ્લા પંચાયત વાઇઝ કેમ્પેન કરી રહ્યા છે અને કાલનો દિવસ તો ઐતિહાસિક દિવસ રહ્યો છે, કારણ કે પૂરું વાંસદા કેસરે રંગે રંગાઈ ગયું છે। કાલે અમે 18 થી વધારે સભા સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા લગીને કરી છે। ગઢ બચાવવા માટે નથી, પરંતુ ગઢ કોંગ્રેસનો ગઢ યથાવત રાખવા માટે લડી રહ્યા છે। તમામ ઉમેદવાર એકદમ સારા છે, નવયુવાન છે અને સાથે જિલ્લા પંચાયતને વાંસદાની સાથે 7 સીટના ચહેરાઓ જૂના ને જાણીતા પણ છે અને યુવાન પણ છે, બંને કોમ્બિનેશન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે અમે સ્થાનિક પ્રશ્નોને જ વાચા આપવાના છે। ડોર ટુ ડોર કેમ્પેનિંગ મોટે ભાગે 70% 75% જેટલું થઈ ગયું છે। આખો દિવસ ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને, પેમ્પલેટ આપીને અને કોંગ્રેસને કેમ મત આપવો જોઈએ એ વાત કરીને પછી સાંજે 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગ્યા સુધી અમે અમારી સભાઓ જુદા જુદા સ્થળે હોય છે।